નમસ્તે મિત્રો. આજકાલ ઇન્ડિયામાં પ્રી ડાયાબિટીસ કે જેને ડાયાબિટીસ નથી પણ જેને ગમે ત્યારે થઈ શકે છે એવા પેશન્ટોનો ખૂબ વધારો થઈ રહ્યો છે. જ્યારે પણ તમારું બ્લડ ગ્લુકોઝ લેવલ સામાન્ય કરતાં વધારે રહેતું હોય ત્યારે પ્રી ડાયાબિટીસ કહી શકાય છે. આ કન્ડિશનમાં બ્લડ ગ્લુકોઝનું લેવલ કેટલું રહે છે એ જાણવું ખૂબ જરૂરી છે. અમેરિકન હાર્ટ એસોસિએશનના સ્ટાન્ડર્ડ પ્રમાણે પ્રી ડાયાબિટીસના પેશન્ટમાં ભૂખ્યા પેટે જે શુગરનું માપ લેવામાં આવે એ 100થી 125 હોય છે. એ સિવાય આઈજીટી એટલે કે ઇમ્પેર્ડ ગ્લુકોઝ ટોલરન્સનો જે ટેસ્ટ છે એનું રિઝલ્ટ 140થી 199 હોય તો પણ પ્રી ડાયાબિટીસ છે એવું કહી શકાય. અને HbA1c જે 3 મહિનાનું જે ટેસ્ટ કરવામાં આવે છે એ 3 મહિનાની એવરેજ 5.7 ઓર 6.4% હોય તો તમે પ્રી ડાયાબિટીસની રેન્જમાં આવી ગયા હો એવું કહી શકાય. જો હજી સુધી બ્લડ શુગર ક્યારે પણ ના કરાયું હોય તો એકવાર જરૂરથી કરાવી લેજો. અને તમને જો પ્રી ડાયાબિટીસ હશે તો ડાયાબિટીસ થવાની શક્યતાઓ ખૂબ વધી જશે. માટે તાત્કાલિક એની ઉપર એક્શન લેજો.